આંતરજ્ઞાતીય લગ્નને મુદ્દે શહેરનું યશવી ફાઉન્ડેશન વિવાદમાં આવ્યું છે। મુસ્લિમ યુવતીના હિન્દુ યુવક સાથે હિન્દુ વિધિથી લગ્ન હવે નહીં થાય। સમાજના વિરોધ બાદ સુરતના યશવી ફાઉન્ડેશને પીછેહટ કરી છે। પિતા વિહોણી મુસ્લિમ દીકરીના લગ્ન કરાવવાની જાહેરાત યશવી ફાઉન્ડેશને કરી હતી। એ નિર્ણયને યશવી ફાઉન્ડેશને પરત ખેંચ્યું છે। યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન થયું હતું। અનાથ અને પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યું છે કે આ સમૂહ લગ્નની અંદર એક મુસ્લિમ યુવતી એના હિન્દુ યુવક પ્રેમી સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે। ક્યારે કોઈ સમૂહ લગ્નમાં આવા આંતરધાર્મિક લગ્નો થયા નથી। એને સમૂહ લગ્નમાં આવી રીતે આયોજનમાં લગ્ન કરવું એ હિતાવહ નથી। આંતરજ્ઞાતીય લગ્નને મુદ્દે શહેરનું યશવી ફાઉન્ડેશન વિવાદમાં આવ્યું છે। મુસ્લિમ યુવતીના હિન્દુ યુવક સાથે હિન્દુ વિધિથી લગ્ન હવે નહીં થાય। સમાજના વિરોધ બાદ સુરતના યશવી ફાઉન્ડેશને પીછેહટ કરી છે। પિતા વિહોણી મુસ્લિમ દીકરીના લગ્ન કરાવવાની જાહેરાત યશવી ફાઉન્ડેશને કરી હતી। મુસ્લિમ યુવતીના હિન્દુ યુવક સાથે હિન્દુ વિધિથી લગ્ન કરવાની યશવી ફાઉન્ડેશને જાહેરાત કરી હતી। યુવક યુવતીના પરિવારજનોની પરવાનગી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો। કાયદાકીય ગૂંચવણો ઊભી થતાં આખરે ફાઉન્ડેશને લગ્ન રદ કરવાની જાહેરાત કરી છે। દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરે લેખિતમાં કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે। ત્યારે છેલ્લા 2 દિવસથી સુરતની અંદર એક જ કંપનીમાં કામ કરતા મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્નનો જે મુદ્દો છે ખૂબ ચર્ચામાં છે। એ માતા પિતા વિહોણી દીકરીના લગ્ન માટે યશવી ફાઉન્ડેશન આગળ આવ્યું હતું, પરંતુ સમાજના ઉગ્ર વિરોધ બાદ હવે યશવી ફાઉન્ડેશને પીછેહટ કરી છે। સમાજના આગેવાનો દ્વારા એ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, તેને લઈને યશવી ફાઉન્ડેશન હવે હિન્દુ વિધિ પ્રમાણે એ મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્ન નહીં કરાવે। યુવક યુવતીના પરિવારજનોની પરવાનગી બાદ યશવી ફાઉન્ડેશને નિર્ણય લીધો હતો, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એ નિર્ણયને યશવી ફાઉન્ડેશને પરત ખેંચ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર મુસ્લિમ સમાજ દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ પણ નોંધાયો હતો। સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને પણ લેખિતમાં કાર્યવાહીની એ માગ કરી છે। ત્યારે આ સમગ્ર બાબતે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના કન્વીનર અસલમ સાયકલવાળાએ શું પ્રતિક્રિયા આપી, આપણે તેમને જ સાંભળીએ। આજ રોજ સુરત કલેક્ટર શ્રી અને સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને મારા દ્વારા એક રજૂઆત કરવામાં આવી। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે ગઈકાલે યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન થયું હતું। યશવી ફાઉન્ડેશન 14મી માર્ચ 2026 રોજ સુરતમાં 101 અનાથ અને પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યું છે। સમૂહ લગ્નના આયોજન સામાજિક રીતે અને આ વધતી મોંઘવારીમાં થાય એ આવકારદાયક છે, એમાં કોઈને ક્યારે વાંધો નથી। પરંતુ આ સમૂહ લગ્નની અંદર સંચાલકો દ્વારા એક પત્રકાર મિત્રોને જણાવવામાં આવ્યું કે આ સમૂહ લગ્નની અંદર એક મુસ્લિમ યુવતી એના હિન્દુ યુવક પ્રેમી સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે। આજ દિન સુધી સુરત હોય કે સમગ્ર ગુજરાત રાજ્ય હોય, ક્યારે કોઈ સમૂહ લગ્નમાં આવા આંતરધાર્મિક લગ્નો થયા નથી। ગુજરાત રાજ્યની અંદર ધર્મ સ્વાતંત્ર્ય 2008 અને 2021 અધિનિયમનો એક કાયદો છે કે જેમાં કોઈ પણ ધર્મના વ્યક્તિને એનું ધર્મ પરિવર્તન કરવું હોય તો નિયત નમૂનામાં જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં અરજી કરવી પડે છે અને જિલ્લા કલેક્ટરશ્રી જો એને પરવાનગી આપે તો એ ધર્મ પરિવર્તન કરી શકે છે। તેમજ લગ્નના નામે ધર્માંતરણ કરવું એ ગેરકાયદેસર છે અને એમાં કડક સજાની જોગવાઈઓ છે। એટલે આ સંચાલકોએ ગુજરાત સરકારના આ કાયદાનો અધિનિયમનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે અને આવી રીતે જો આંતરધર્મીય લગ્નો થશે તો આવનારા દિવસોની અંદર બીજા જે સંચાલકો, બીજી જે સંસ્થાઓ સમૂહ લગ્નો કરે છે એ પણ જાણી જોઈને આંતરધર્મીય લગ્નો કરવા માટે પ્રેરાશે, જેનાથી શહેરની અને રાજ્યની શાંતિ સલામતી જોખમાશે। જે આપણા રાજ્યની અંદર શાંતિ એકતા ભાઈચારાનું સ્વાસ્થ્યપૂર્ણ વાતાવરણ છે એ બગડશે। એટલે મેં કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી છે, વિનંતી કરી છે કે આવા સંચાલકો સામે જેને ગુજરાત સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવા સમૂહ લગ્નમાં આવા આંતરધર્મીય લગ્ન અટકાવવા જોઈએ। કોઈને પણ લગ્ન કરવાનો અધિકાર છે, બિન સાંપ્રદાયિક
ધોરણે કરી શકે કે સાંપ્રદાયિક ધોરણે કરી શકે એમાં અમને ક્યારે વાંધો નથી. લગ્ન એ જે પુખ્ત વયની યુવક હોય કે યુવતી હોય એને બંધારણનો મૌલિક અધિકાર છે એને લગ્ન કરવાનો કે એને કોની સાથે લગ્ન કરવું છે, પણ એનો વ્યક્તિગત પ્રશ્ન છે. એને સમૂહ લગ્નમાં આવી રીતે આયોજનમાં લગ્ન કરવું એ હિતાવહ નથી રાજ્યની પ્રજા માટે, રાજ્યની શાંતિ માટે. એટલા માટે મેં કલેક્ટરશ્રી અને એમને રજૂઆત કરી છે કે આ બાબત યોગ્ય નથી, એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.